ભેંસની સંભાળ વિશે. જુઓ, આ ખાલી પશુપાલનની વાત નથી હો, આ તો છે સમૃદ્ધિ તરફ જવાનો એક રસ્તો. ચાલો જોઈએ કે નાની નાની કાળજીથી ખેડૂતનું જીવન કેટલું બધું સુધરી શકે છે. અને આ વાત છે ને 100% સાચી છે. ભેંસ એ ખાલી એક જાનવર નથી, એ તો આખા પરિવારનો આધાર છે. એનાથી જ તો ઘર ચાલે છે, એટલે જ એની કાળજી લેવી બહુ જ જરૂરી છે. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. તો શરૂઆત ક્યાંથી કરવી? જુઓ, સૌથી પહેલી અને સૌથી મુખ્ય 2 બાબતો છે: ભેંસનું રહેઠાણ અને એનો ખોરાક. આ બંને બરાબર હોય ને તો અડધું કામ તો ત્યાં જ પતી ગયું. ચાલો પહેલા આના પર જ વાત કરીએ. હવે ભેંસને રાખવાની જગ્યા કેવી હોવી જોઈએ? વિચારો. સૌથી પહેલું, એકદમ ચોખ્ખી. બીજું, હવા ઉજાસ આવે એવી. અને ત્રીજું, જરાય ભીનાશ નહીં, એટલે કે સૂકી હોવી જોઈએ. વરસાદ અને ઠંડીથી બચાવવા માટે ઉપર પાકું છાપરું તો જોઈએ જ. અને એક વાત ગાંઠ બાંધી લો, રોજની સફાઈ તો થવી જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ નહીં. આપણે રોજ સફાઈની વાત કેમ કરીએ છીએ? કારણ કે ગંદકી એટલે સીધું બીમારીને આમંત્રણ. જ્યાં ગંદકી હોય ત્યાં રોગચાળો ફેલાય જ. પછી શું થાય? ડોક્ટરનો ખર્ચ વધે અને ભેંસ દૂધ પણ ઓછું આપે. એટલે સમજી લો, સફાઈ રાખશો તો મોંઘી બીમારીઓથી બચી જશો. સારું, રહેઠાણની વાત તો થઈ ગઈ. હવે આવીએ ખાવા પીવા પર. એના સંતુલિત આહાર માટે 4 વસ્તુઓ જરૂરી છે: લીલું ઘાસ, સૂકું ઘાસ, પૌષ્ટિક દાણ અને હા, સૌથી જરૂરી, પીવા માટે ભરપૂર અને ચોખ્ખું પાણી. બસ આટલું ધ્યાન રાખવાનું છે. એક સીધી સાદી વાત છે. જેવું ખવડાવશો એવું જ પરિણામ મળશે. સારો અને પૌષ્ટિક ખોરાક આપશો તો ભેંસ તંદુરસ્ત રહેશે અને દૂધ પણ વધારે આપશે. અને ખેડૂતને આનાથી વધારે બીજું શું જોઈએ? ખરું ને? તો આપણે રહેઠાણ અને આહારની વાત કરી. હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર. એ છે આરોગ્ય અને સ્વચ્છતા. આને ફક્ત પશુની સેવા ન સમજતા, આ તો આપણા રોકાણને સાચવવાની વાત છે. પણ મોટો સવાલ એ છે કે આપણને ખબર કેવી રીતે પડે કે ભેંસ માંદી છે? કારણ કે જો સમયસર ખબર પડી જાય ને તો મોટી મુસીબતમાંથી બચી શકાય. તો ચાલો જોઈએ કે કઈ નિશાનીઓ પર નજર રાખવી. મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપજો. પહેલું, એને તાવ તો નથી ને? બીજું, એ સુસ્ત કે ઉદાસ લાગે છે? અને ત્રીજું, એ બરાબર ખાઈ પીએ છે કે નહીં? જો ખાવામાં અરુચિ દેખાય તો સમજી જવાનું કે કંઈક ગડબડ છે. આ માંદગીની પહેલી નિશાનીઓ હોઈ શકે છે. અને જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો જરા પણ વાર ન કરતા. રાહ જોવામાં કોઈ ભલાઈ નથી. સીધા જ પશુઓના ડોક્ટરને બોલાવી લો. યાદ રાખો, સમયસર લીધેલું એક પગલું જાન પણ બચાવશે અને નુકસાન પણ અટકાવશે. આપણે સૌ જાણીએ છીએ કે ઈલાજ કરતાં સાવચેતી સારી. બસ એ જ વાત અહીં પણ લાગુ પડે છે. બીમારી આવે એની રાહ શું કામ જોવી? સમયસર રસીકરણ કરાવી દો અને નિયમિત રીતે ડોક્ટર પાસે તપાસ કરાતા રહો. આ સૌથી સારો રસ્તો છે. હવે એક બીજી મહત્વની વાત, દૂધ દોવાની સાચી રીત. આનાથી દૂધ પણ સારું મળશે અને ભેંસનું આરોગ્ય પણ જળવાશે. ફક્ત 3 જ પગલાં છે. પહેલું, આપણા હાથ અને વાસણ એકદમ સાફ હોવા જોઈએ. બીજું, દોતા પહેલાં આંચળને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાના. બસ આટલું કરશો એટલે દૂધ એકદમ શુદ્ધ અને ચેપ વગરનું મળશે. સારું, આપણે સાફ સફાઈ, ખાવા પીવા અને દવાદારૂ આ બધી વાતો કરી. પણ એક વસ્તુ એવી છે જે આ બધાથી પણ ઉપર છે, જે દેખાતી નથી પણ બધું જ બદલી શકે છે. અને એ છે પ્રેમ અને હૂંફ. જરા વિચારો, આપણને કોઈ ડરાવે ધમકાવે તો કેવું લાગે? આપણું મન કામમાં ન લાગે, ખરું ને? બસ પ્રાણીઓનું પણ એવું જ છે. જો વાતાવરણમાં ડર કે તણાવ હશે તો એની સીધી અસર એના સ્વાસ્થ્ય અને દૂધ આપવા પર પડશે. એટલે જ શાંતિ અને પ્રેમભર્યું વાતાવરણ ખૂબ જરૂરી છે. આ વાત બરાબર મગજમાં ઉતારી લેજો. પ્રાણીઓ આપણી જેમ બોલી નથી શકતા, પણ એમને લાગણીઓ તો હોય જ છે. એ પ્રેમ પણ સમજે છે અને દુઃખ પણ. એટલે એમને મારવાનું તો વિચારવું પણ નહીં. દયા અને પ્રેમથી જ એમની સાચી સંભાળ થાય છે. તો પછી આ બધું કરવાનું શા માટે? આટલી મહેનત, આટલી કાળજી, એનું ફળ શું મળશે? ચાલો હવે એની વાત કરીએ. અને વિશ્વાસ રાખજો, આ મહેનતનું ફળ ખૂબ જ મીઠું હોય છે. અહીં જુઓ, બધું એકદમ સાફ સાફ દેખાય છે. એક બાજુ છે આપણી મહેનત, એટલે કે યોગ્ય સાચવણી,
અને બીજી બાજુ છે એનું પરિણામ. આપણે જે પણ પગલાંની વાત કરી એનું પાલન કરવાથી શું થાય? દૂધનું ઉત્પાદન વધે, દવાદારૂનો ખર્ચ ઘટે અને છેલ્લે તો ખેડૂતની આવક વધે. આનાથી સારું શું હોઈ શકે? તો ચાલો આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ. આપણા પશુધન એ આપણી મૂડી છે, એને સાચવીશું. ભેંસની સારી રીતે કાળજી લઈશું,